આમ જો ને આ બધા ફઈબાન બોલાયા છે લગ્નમાં, કેવા આવ્યો તો ભત્રીજો, આમ તેડવા આવ્યો તો ફઈબાને કે આવજો ફઈબા આવજો, આયા છે ફઈબાન શું નહીં, ક્યારની બેઠી છું એમને અમને આખા ઘરના જો હા હા દી મંડાણા છે. આમ તો જો આ મોટી વહુ કેટલું હસે છે, એના દિયરના લગ્ન છે લાગે જરા હા હા હિહી કરવામાંથી જ ઊંચી નહીં આવતી. ઓ વહુ તને કહું છું, આ છે ને આ લગ્ન આઈને ઊભા છે, આમ આટલું હા હા હિહી ના કરાય, થોડીક મર્યાદા રખાય. તાર સાસુ સસરાના ફઈજીન ફુવાજીન બધા બેઠા છે ઘરમાં, થોડીક મર્યાદા રાખો. હા હા હિહી મંડી છે. ફઈબા હસવાનું જોઈએ, મારા દિયરના લગ્ન છે, હસું તો ખરા જ ને. હા તમારે જેમ થોડું મોઢું ચડાઈને બેહી રહું, તમે તો કેવા બેઠા છો સાઈડમાં મોઢું ચડાઈને. આમ તો જો કેવી સામે બોલે છે. આ તો ફઈબા છે ને લગ્નમાં આવવાના જ હતા, આ તો પરાણે છે ને કીધું ને એટલે આયા છે. આ તો હાવું બે હરખી છે, નાની હારી આવે તો હારું. કેવી સામે જવાબ દઈ દે છે તરત જ ફઈબાને, ફઈબાનું કઈ માન જ નથી. આ ડાન્સ કરીશ હું તો, આયરો આ ડાન્સ કરવાની છું અને આમ દેવર કી શાદી હે એમ કરીશ હું. હા ભાભીને તો કરવાનો છે ને યાર ડાન્સ. હા અને હું ઓલી ચણિયા ચોળી. આ શું કરસ તું? કઈ નહીં ફઈબા, યાર હું મારા ડાન્સ ની તૈયારી કરું છું. મારા દેવરના લગ્ન છે, ડાન્સ તો કરવાની જ હોય ને. લે વળી અરે આ ડાન્સ ને બાન્સ કર્યા વગર આમ નાસ્તાનું કર. બધા મહેમાનને સવારમાં નાસ્તા ચા ને બધું આપવાનું હોય, એ તો કઈ હુતું નહીં. કર્યું કે નહીં નાસ્તા બાસ્તા કઈ? અને આ ડાન્સ ના કરો ચાલે, નાસ્તા ને એવું કરવું પડે, ઘરમાં કામ પહેલા કરવું પડે. અરે ફઈબા અત્યારે કાંઈ એવું બધું કરવાનું ન હોય, બધું અમે તૈયાર આપી દીધું. તમે ચિંતા ન કરો, તમે આરામ કરો અને શાંતિથી લગ્ન પતવા દેજો. આમ તો જો બધું તૈયાર આપી દીધું હતા ને, તો છે ને કરતા જ જોર આવે. આમાં ડાન્સ કરવાથી ઊંચું આવશે તો કરશે ને ફઈબાન શું. આ તો હવે બોલાયા એટલે આવું પડે, ને કોઈ નવરું નતું આવે. તમે શાંતિથી બેહો. એ ભગવાન, હા પણ મારા દેવરને બહુ હતું ફઈબાને બોલાવવાનું. આ સી ખબર આમને મનાવત શું કામ. મમ્મી હું ગરબાના દિવસે તો મસ્ત છે ને ઓલું સિવલેક્સ વન પીસ નથી લીધું મેં? હા હું ઈ પહેરીશ. હા મસ્ત લાગતું હતું નહીં? હા ઈ જ પહેરવાની છું. અહીંયાથી આખું મસ્ત સિવલેક્સ છે ને પિંક કલરનું છે, ગરબામાં છે ને દેવરજી હારે બસ તોનું મેચિંગ થઈ જાય. હા હે તમે શું વાત કરો બે હાવું? અરે કઈ નહીં ફઈબા, હું દાંડિયા રાસમાં હું કપડાં પહેરવાની ને એ વાત કરી. આ એટલે કઈ કામ પેલું પટ્ટી વાળું આવે, બાંડિયાબાઈ નું આવે એવું પહેરવાનું? હા અત્યારે ઓલી ફેશન નહીં નીકળી સ્પેગેટી વાળું, એવું જ પહેરવાનું છે. જો એ છે ને તારા હારાને તો તમે કઈ ગાંઠતા નહીં, બિચારાનું કઈ સાંભળતા નહીં, કઈ માન મર્યાદા નહીં. બાકી તો ફુવાને નથી ગમતું આવું બધું, એટલે છે ને આવું બધું પહેરવાનું નહીં. આ ફુવા હોય તારા પહેરો સારું લાગે? ફુવા તો લગ્નમાં આવે નકર આવતે નહીં, એટલે છે ને આવું બધું પહેરવાનું નહીં. ફઈબા એક વાત કહું, તમે ખોટું ન લગાડતા, અને લાગે ને તો શાંતિથી બેહી જજો. એક તો તમારી વહુ તો તમારી ભેગું રહેતી નહીં, તમે આવું જ વર્તન કરતા હો એટલે જ ન રહે. કપડા પહેરવાથી થોડી કઈ ઇજ્જત હોય ફુવાની. અને ફુવા પોતે તો ઓલો ચડ્ડો બંડી પહેરીને ફરે, અને પોતે અમને કેવા આવો પાછા, આમ નહીં પહેરવાનું તેમ નહીં પહેરવાનું. પેલા તમારી વહુ ને તમે ફુવાને હાચવો, પછી અમને કેવા આવજો કપડા આવા નહીં પહેરવાના, ફલાણું નહીં પહેરવાનું. આમ તો જો હા વાંધો નહીં, ખોટું લાગે ને તો સાઈડમાં બેહી જજો. હારું જા કામ કરતા રહો. હા લગનમાં આવ્યા છો ને તો શાંતિથી રહ્યો, નકરું લબ 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 ન કરો. આયા હોત તો હારું હતું, લગ્નમાં ઝાંખી આયા અમને ડાચા બોલાવા. એ વહુ બટા આ છે ને આમ લગ્ન વાળું ઘર છે, આમ હાડીને એવું પહેરે, આખો દાડો તો ડ્રેસ પહેરો છો. એ હા ફઈબા હો. અને છે ને આવા કાળા કલરના ના પહેર્યા. ફઈબા જો કેવો લીલો ને લાલ પહેરીને આયા છે, એવા પહેરાય લગ્ન હોય તાર કાળા પહેરી પહેરી ફરશે. અરે ફઈબા હજી લગ્ન ને 15 દી ની વાર છે, અગાઉ આવીને બેહી ગયા છો તમે. 15 દી અગાઉ હું હાડી પહેરી પહેરીને ફરું. કામ કરાવવા આયા તો કઈ કિંમત નથી. ફઈબા હું તમને એક વાત કહી દઉં હવે, કે તમે છે ને લગ્ન કરવા આવ્યા છો અને તમારો ભત્રીજો ઘણું કમાય છે, બરોબર? એટલે તમારા ભત્રીજાએ બધું કામ આપી દીધું, એટલે તમારે કાંઈ કામ કરવાની જરૂર નથી. એટલે તમે શાંતિથી મહેરબાની કરીને આયા પાટ ઉપર બેહી રહેજો. બાકી તમારે કાંઈ કામે નથી કરવું, અને મારા હાહુ મને આટલું ટોક ટોક નથી કરતા, એટલે તમારે મને કાંઈ નહીં કહેવાનું, બરોબર? તમારે જે વાત કરવી હોય મારા હાહુ હાર કરી લેવાની. ને આ તો કાંઈ બોલી નથી શકતા, આ તો હું હારી છું એટલે તમને કાંઈ કહેતી નથી, એટલે તમે મને કે કરો છો. એટલે હવે મહેરબાની કરીને શાંતિથી તમે લગ્ન કરજો અને અમને કરવા દેજો. નકરું ટોક ટોક કરો, સારું લાગતું હશે આ ઉંમરે? હા હું એ કઈ કીધું નહીં ને એટલે જ માથે ખાના ખાતો. તેની વહુ તો કઈ કહેવાય નહીં.